રાજકારણ ગરમાયું છે। હર્ષ સંઘવીના ગઈકાલના ટ્વીટ બાદ આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ વળતો પ્રહાર કર્યો। મુખ્ય આરોપીનો ભાજપ સાંસદ વિનોદ ચાવડા સાથેનો ફોટો તેમણે ટ્વીટ કર્યો। આરોપીના ભાજપના સાંસદ સાથે શું સંબંધ છે તેવો સવાલ તેમણે ઉઠાવ્યો। મુખ્ય આરોપી 17/2023માં જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું તેવું ઈસુદાને કહ્યું। તેમણે કહ્યું કે આ મામલે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવે પણ પ્રતિ આક્ષેપ સામે આવ્યો। નકલી ઈડી આપના નેતાને ભાગ આપતો હોવાનો આરોપ લગાવ્યો। સાથે આરોપીએ પોતે આપ સાથે સંકળાયેલો હોવાનું સ્વીકાર્યું હોવાનું પણ જણાવ્યું। ત્યારે આ બાબતે વધુ ખુલાસા થઈ રહ્યા છે કે અબ્દુલ સત્તાએ રિમાન્ડ દરમિયાન કબૂલાત કર્યાનો પણ પોલીસનો દાવો છે કે તે આમ આદમી પાર્ટીને પૈસા આપતો હતો। પોલીસનું કહેવું છે કે અબ્દુલ સત્તાર 11 દિવસના રિમાન્ડ પર છે અને તે આપનો કાર્યકર છે। આપના બીજા નેતાઓની પણ જરૂર પ્રમાણે પૂછપરછ કરાશે। ગોપાલ ઇટાલિયા સાથે થોડા દિવસ પહેલા બેઠક કર્યાની કબૂલાત તેમણે કરી હોય તેવું પોલીસનું કહેવું છે। ગાંધીધામમાં જે રાધિકા જ્વેલર્સની દુકાને ફેક ઈડીની ટીમ દ્વારા જે રેડ કરવામાં આવી હતી એમાં એના મેઇન માસ્ટરમાઇન્ડ તરીકે અબ્દુલ સત્તાર માંજોઠી એમની જે છે સંડોવણી નીકળી છે અને જે અત્યારે બધા આરોપી 11 દિવસની રિમાન્ડમાં છે। આમાં ગઈકાલે એવું પણ એક ઘટસ્ફોટ થયો કે જે અબ્દુલ સત્તાર માંજોઠી છે એ આમ આદમી પાર્ટીના કાર્યકર છે અને અલગ અલગ ટાઈમમાં એ પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય એમાં જે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ હતી એમનાથી જે પૈસાનો ઉપજ થતી હતી એના પાર્ટીની પ્રવૃત્તિઓમાં ઉપયોગ લેવામાં આવ્યો છે। અબ્દુલ સત્તાર માંજોઠી જે છે એમની જૂની ક્રિમિનલ હિસ્ટ્રી પણ છે જેમાં જામનગર અને ભુજમાં એમના વિરુદ્ધમાં 302 અને 307 આઈપીસીની કલમો હેઠળ ગુના નોંધાયેલા છે અને થોડા મહિનાઓ પહેલાં એમની ભુજ સર્કિટ હાઉસ ખાતે જે આમ આદમી પાર્ટીના આગેવાન છે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા એમની સાથે મીટિંગ પણ થઈ હતી। આ અબ્દુલ સત્તાર જે છે પોતે નિવેદનમાં આ અલગ અલગ વસ્તુઓ બધી જણાવી છે અને આવનારા સમયમાં એમના જેટલું મની ટ્રેલ છે જે એમના ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન અને એકાઉન્ટિંગ છે એ બધી વિગતો તપાસવામાં આવશે અને અગર આયોને જરૂર જણાશે તો પાર્ટીના બીજા લોકોને પણ જે છે આયો દ્વારા પૂછપરછમાં બોલાવવામાં આવશે। તો નકલી ઈડી અધિકારી અને તેની સાથે અસલી રાજકારણ આખું અત્યારે તો જોડાઈ ગયું છે। એક તરફ પોલીસનું નિવેદન, બીજી તરફ ભાજપ અને આમ આદમી પાર્ટીના નેતાના એકબીજા ઉપર આક્ષેપ પ્રતિ આક્ષેપ। ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હરીન માત્રવાળે આપણી સાથે અત્યારે લાઈવ જોડાઈ ગયા છે। હરીન, એક તરફ પોલીસનું સ્પષ્ટ નિવેદન અને બીજી તરફ રાજકારણ, આખા કેસમાં વધુ શું અપડેટ? બિલકુલ, જે રીતે કચ્છમાં રાધિકા જ્વેલર્સને ત્યાં નકલી ઈડીની રેડ પડી હતી અને ત્યારબાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો। જેટલા પણ આરોપીઓ હતા તેની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં હતી, ત્યારે તેમાં એક વ્યક્તિ અબ્દુલ નામનો જે વ્યક્તિ છે અબ્દુલ મજેઠી, તેને લઈને હવે રાજકારણ ગરમાયું છે કેમ કે તે આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલો હોવાની માહિતી સામે આવી હતી અને તેને જ લઈને સમગ્ર જે હવે આ કેસ છે, જે પોલીસ કેસ છે, તેને રાજકીય રંગ લઈ લીધો તેવું લાગે છે અને તેના વચ્ચે પોલીસનું નિવેદન સામે આવે છે અને તેમાં જણાવવામાં આવે છે કે જે અબ્દુલ મજેઠી છે તેની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે। અબ્દુલ મજેઠી 11 દિવસના રિમાન્ડ ઉપર હતો અને તે દરમિયાન તેની પૂછપરછ કરવામાં આવી હતી। તો નકલી ઈડી કેસનો સૌથી માસ્ટરમાઇન્ડ વ્યક્તિ હોય તો અબ્દુલ મજેઠી હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત અબ્દુલ મજેઠી જે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હતો, જે અલગ અલગ જગ્યાઓ પરથી ઈડી અથવા તો અન્ય કોઈ બહાના બતાવી અને તોડ કરતો અથવા અન્ય જે રૂપિયા કમાતો ગેરકાયદેસર પ્રવૃત્તિથી તેને આમ આદમી પાર્ટીના નાના મોટા કાર્યક્રમો હોય તેની પાછળ વાપરતો હોવાનો ખુલાસો થયો છે। આ ઉપરાંત વાત કરવામાં આવે તો જે થોડા દિવસ પહેલા તેમણે ભુજ સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટીના મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા સાથે પણ મુલાકાત કરી હોવાનું સામે આવે છે। મહત્વનું છે કે જે રીતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ એક ટ્વીટ કરવામાં આવ્યું હતું અને તેને આમ આદમી પાર્ટીનો કાર્યકર હોવાનું જે ટ્વીટ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાજકારણ ગરમાયું હતું। ઈસુદાન ગઢવી દ્વારા પણ પ્રતિક્રિયા આપવામાં આવી હતી। આ તમામ
વચ્ચે અત્યારે જે પોલીસનું નિવેદન સામે આવ્યું છે કે તમામ જે આક્ષેપો હોય કે કંઈ પણ હોય, પરંતુ પોલીસ તેનું કામ કરી રહી છે. પોલીસ દ્વારા જે પૂછપરછમાં સામે આવ્યું છે તેમાં સ્પષ્ટપણે સામે આવ્યું છે કે જે અબ્દુલ છે તેના વિરુદ્ધ અગાઉ જામનગર અને ભુજમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરવા બદલ ફરિયાદ પણ નોંધાઈ ચૂકી છે. તે ગુનાહિત પ્રવૃત્તિ પહેલેથી કરે છે અને આ ગુનાહિત પ્રવૃત્તિમાં જે રૂપિયા આવતા હોય છે તેને આમ આદમી પાર્ટીના જે નાના મોટા કાર્યક્રમો હોય છે તેમાં તે વાપરતો હોય છે, તેનો ઉપયોગ કરતો હોય છે. જે મહત્વની બેઠક પણ ભુજ સર્કિટ હાઉસ ખાતે મળી હતી. એટલે આ તમામ જે પ્રક્રિયાઓ છે, તમામ પૂછપરછ છે, તેને લઈ અને પોલીસ દ્વારા છે નિવેદન આપવામાં આવ્યું છે. મહત્વનું છે કે ચકચાર જગાડનારી આ ઈડીની રેડ હતી અને જે રીતે તેમાં મોટી સંખ્યામાં તમામ મુદ્દામાલ પણ કબજે કરી લીધો હતો. તમામ એક આરોપી સિવાય તમામ આરોપીઓને પણ પોલીસે ધરપકડ કરી હતી. સઘન પૂછપરછ છે રિમાન્ડ દરમિયાન તમામની ચાલુ હતું. તે દરમિયાન જે રાજકારણનો મુદ્દો છે તે સામે આવ્યો છે, પરંતુ પોલીસ દ્વારા તટસ્થ તપાસ થઈ રહી છે અને જે પણ રિમાન્ડ દરમિયાન સામે આવ્યું છે તે પોલીસે હકીકત જ જણાવી હતી અને તેમાં સામે આવ્યું છે કે જે અબ્દુલ નામનો વ્યક્તિ છે તે જ માસ્ટરમાઇન્ડ છે. તેના દ્વારા અગાઉ પણ ગુનાઓ છે તે આચરાઈ ચૂક્યા છે અને ખાસ કરીને જામનગર અને ભુજમાં તેના વિરુદ્ધ ફરિયાદો નોંધાઈ ચૂકી છે અને આમ આદમી પાર્ટીનો તે કાર્યકર છે તેવું સ્પષ્ટપણે પોલીસ છે તેનું પણ નિવેદન હવે સામે આવ્યું છે. જી ઓકે રીડા, મારા તમામ માહિતી બદલ. હવે આ મામલે હજુ કયા ખુલાસા થઈ રહે છે તે જોવાનું રહેશે. કિંજલ મિશ્રા અમારા પોલિટિકલ એડિટર પણ વધુ વિગતો સાથે ફોન લાઈન પર અત્યારે જોડાઈ ગયા છે. કિંજલ, એક તરફ પોલીસનું સ્પષ્ટ કહેવું છે, બીજી તરફ આમ આદમી પાર્ટી સહિત ભાજપના નેતાઓ સાથેના ફોટો, રાજકારણની દ્રષ્ટિએ આ કોઈ મુદ્દો હવે ખૂબ પેચીદો બની રહ્યો છે. ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટી સાથેના જે તાર સંકળાયેલા હોવાનું સ્પષ્ટ છે તે જોવા મળી રહ્યું છે. એટલે ઈડી નો જે કેસ હતો તેની અંદર એસપી દ્વારા જે ખુલાસો કરવામાં આવ્યો છે તેની અંદર આમ આદમી પાર્ટીના જે ગોપાલ ઇટાલિયા છે, મનોજ સોરઠિયા છે, તેમની પણ પૂછપરછ છે હવે આ કેસની અંદર થઈ શકે છે, કેમ કે અબ્દુલ સત્તાર દ્વારા જે અનેક લોકો છે આમ આદમી પાર્ટીના તેમના નામ છે તે આપવામાં આવ્યા છે. તેમને અત્યાર સુધીની અંદર આ રીતે નકલી ઈડી સહિતની જે અલગ અલગ જગ્યા પર ગુના આચર્યા હતા તેની પણ કબૂલાત છે તે કરવામાં આવી છે. સીધી વાત છે કે સ્વાભાવિક રીતે જ્યારે કોઈ પણ રાજકીય પાર્ટી અને તેમાં પણ વિપક્ષ સાથેના જે તાર છે તે જોવા મળ્યા છે, એટલે આ મામલાને રાજકીય તૂલ છે તે પણ મળી રહ્યું છે. તેની સાથે જ અત્યાર સુધીમાં ક્યારે તે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલો હતો, કેવી રીતે તેને કામગીરી કરી હતી, કેવી રીતે અરવિંદ કેજરીવાલ સહિતના સંપર્કમાં હતો. એટલે સ્વાભાવિક છે કે જે પોલીસની જે કાર્યવાહી છે, જે કાનૂની કાર્યવાહી છે તે તો થઈ જ રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીની પર પણ સવાલો છે તે રાજકીય રીતે હવે ગુજરાતમાં ઉભા થઈ રહ્યા છે. ઓકે કે જરા ભારતમાં માહિતી બદલ. હવે બની શકે કે આપના વધુ નેતાઓની કેટલીક પૂછપરછ પણ આવનારા સમયમાં કરવામાં આવી શકે. જોઈ રહેશે આ બાબતે વધુ શું ખુલાસા થાય છે. તો જો બે આખી બાબત સામે આવી રહી છે, એક તરફ આમ આદમી પાર્ટીના નેતાઓની પણ જરૂર પ્રમાણે પૂછપરછ કરવામાં આવશે તેવું પોલીસ કહી રહી છે, બીજી તરફ આ મામલે રાજકારણ અત્યારે ચરમ પર છે.